નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણું શરીર એ પોતે જ એક કેટલો અદ્ભુત ડોક્ટર છે? આજના આ વિશ્લેષણમાં આપણે એ જ અક્ષય એટલે કે ક્યારેય નાશ ન પામે તેવા આરોગ્યના રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે જાણીશું કે શરીરની અંદર છુપાયેલી શક્તિને ઓળખીને અને તેની સાથે મળીને કામ કરીને સાચી અને લાંબા સમય સુધી ટકી રહેતી તંદુરસ્તી કેવી રીતે મેળવી શકાય. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ. આપની આ સમજૂતીમાં આપણે આ 6 મુખ્ય વિભાગોમાંથી પસાર થઈશું. સૌથી પહેલાં આપણે શરીરની અંદર રહેલા એ ડોક્ટરને ઓળખીશું. પછી ઝડપી ઇલાજના ભ્રમ વિશે વાત કરીશું. એ પછી દવાઓના છુપાયેલા જોખમો અને ભવિષ્ય માટેની ચેતવણી પર નજર કરીશું. 5મા વિભાગમાં જોઈશું કે ખુદ ડોક્ટરોએ શું સવાલો ઉઠાવ્યા છે. અને છેલ્લે આપણે અક્ષય આરોગ્યના સાચા રસ્તાને શોધીશું. તો આપણા શરીરની અંદર એવું તો શું છે જે તેને પોતાની મેળે જ સાજું કરી શકે છે? ચાલો એ અદ્ભુત સેલ્ફ હીલિંગ સિસ્ટમને સમજીએ જે કુદરતે આપણા દરેકમાં બનાવી છે. એવું સમજો કે આપણા શરીરની અંદર જ એક નિષ્ણાત ડોક્ટર બેઠેલો છે જે 24 કલાક કામ કરે છે. આ પુસ્તક મુજબ આપણા સ્વાસ્થ્યના મૂળમાં છે જીવનશક્તિ. આ કોઈ જાદુઈ શબ્દ નથી, પણ આપણા શરીરની પોતાની આંતરિક ઊર્જા છે, એની પોતાની તાકાત છે, જે બીમારી સામે આપણી મુખ્ય ઢાલ છે. આ જ શક્તિ બહારથી આવતા હુમલાઓ સામે લડે છે અને શરીરની અંદર બધું વ્યવસ્થિત ચાલે તેની ખાતરી કરે છે. કહી શકાય કે આ શરીરની રોગ પ્રતિકારક શક્તિ અને પોતાની જાતને રિપેર કરવાની ક્ષમતાનો સરવાળો છે. અને આ જીવનશક્તિ માત્ર એક વિચાર નથી, એ તો આપણા શરીરમાં સતત કામ કરતી દેખાય છે. જુઓ, આંખમાં કશુંક પડે અને તરત આંસુ આવી જાય છે. એમાં રહેલું લાઇસોઝાઇમ એક ઉત્તમ જંતુનાશક છે. નાક દ્વારા જે કીટાણુઓ અંદર જવાનો પ્રયત્ન કરે છે તેને ત્યાં જ રોકી લેવામાં આવે છે. અને જો કોઈ દુશ્મન લોહી સુધી પહોંચી પણ જાય તો લ્યુકોસાઇડ્સ જેવા આપણા આંતરિક સૈનિકો તરત જ તેની સામે લડવા માટે તૈયાર થઈ જાય છે. આ બધું આપમેળે થાય છે. હવે સવાલ એ થાય કે જો આપણી પાસે આટલી મજબૂત કુદરતી વ્યવસ્થા છે તો પછી આપણે વારંવાર બહારની મદદ કેમ લઈએ છીએ? ચાલો હવે જોઈએ કે આપણો આધુનિક અભિગમ આપણી આ કુદરતી સિસ્ટમ સાથે કેવી રીતે ટકરાય છે. આપણે બધા ત્વરિત રાહતની પાછળ દોડીએ છીએ, પણ શું તે ખરેખર સાચો રસ્તો છે? આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે જે આપણને આપણી આદતો વિશે વિચારવા મજબૂર કરે છે. થોડીક તકલીફ થાય કે તરત જ આપણે ધીરજ કેમ ગુમાવી દઈએ છીએ અને કોઈ દવાથી જાણે ચમત્કાર થઈ જશે એવી અપેક્ષા રાખીએ છીએ? શું આપણે આપણા શરીરની પોતાની શક્તિ પર વિશ્વાસ નથી કરી રહ્યા? લેખક અહીં એકદમ અલગ દૃષ્ટિકોણ આપે છે. એ કહે છે કે આપણે બીમારીને ખોટી રીતે સમજીએ છીએ. આપણે તેને દુશ્મન માનીએ છીએ જ્યારે હકીકતમાં તે એક સંદેશ છે. તાવ, શરદી કે દુખાવો આ બધા સંકેતો છે કે શરીર અંદરથી સફાઈ અને સમારકામનું કામ કરી રહ્યું છે. શરીરમાં જમા થયેલા ઝેરી તત્વોને બહાર કાઢી રહ્યું છે. તો સમજવા જેવી વાત એ છે કે લક્ષણોને દવાઓથી દબાવી દેવા એ બરાબર એવું છે કે ઘરમાં આગ લાગી હોય અને આપણે ફાયર એલાર્મ બંધ કરી દઈએ, જ્યારે આગ તો અંદર સળગતી જ રહે. દવાઓ લક્ષણોને ચૂપ કરી દે છે, પણ રોગના મૂળ કારણને દૂર નથી કરતી. આનાથી શરીરની ચેતવણી આપવાની સિસ્ટમ નબળી પડે છે અને રોગ અંદરને અંદર દબાઈને મોટો થતો રહે છે. આ ત્વરિત ઉપચારો પરની આપણી નિર્ભરતાની એક બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે, જે ઘણીવાર દેખાતી નથી. જે દવાઓ આપણને તાત્કાલિક રાહત આપતી હોય તેવું લાગે છે, તેના ગંભીર અને લાંબા ગાળાના પરિણામો પણ હોઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા જેવી મોટી સંસ્થાઓએ પણ સામાન્ય ગણાતી દવાઓ વિશે ચેતવણીઓ આપી છે. દાખલા તરીકે, આ આંકડો જુઓ. એક સમયે જે પેનિસિલિનને ચમત્કાર માનવામાં આવતી હતી, માત્ર તેના કારણે જ અમેરિકામાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. આ બતાવે છે કે કોઈ પણ રાસાયણિક દવાની અણધારી અસરો થઈ શકે છે. અને આ સમસ્યા માત્ર કોઈ એક દવાની નથી. આ લિસ્ટ જુઓ. તાવ અને દુખાવાની સામાન્ય ગોળીઓથી લઈને એન્ટીબાયોટિક્સ સુધી દરેકના લાંબા ગાળે ગંભીર પરિણામો જોવા મળ્યા છે. અમુક દવાઓ તો એટલી ખતરનાક સાબિત થઈ કે તેના પર પ્રતિબંધ મૂકવો પડ્યો, પણ તેના સુધીમાં તે ઘણું નુકસાન કરી ચૂકી હોય છે. દવાઓના આડેધડ ઉપયોગની સૌથી ગંભીર અને ચિંતાજનક અસર આપણી આવનારી પેઢી પર પડી રહી છે. આ પરિણામો સૌથી વધુ સંવેદનશીલ એટલે કે નવજાત શિશુઓ માટે ખાસ કરીને ગંભીર સાબિત થઈ રહ્યા છે. દુનિયાભરની હોસ્પિટલોમાંથી ભેગા કરાયેલા આ આંકડા ખરેખર ચોંકાવનારા છે. તે જન્મજાત ખામીઓમાં એક ચિંતાજનક વધારો બતાવી રહ્યા છે. પુસ્તક મુજબ આ આંકડા આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણી જીવનશૈલી અને દવાઓનો આડેધડ ઉપયોગ આવનારી પેઢીના સ્વાસ્થ્યને કેટલા મોટા જોખમમાં મૂકી રહ્યો છે.
ખુદ તબીબી નિષ્ણાતોએ પણ ગર્ભાવસ્થા દરમિયાન દવાઓની અસર વિશે આવી કડક ચેતવણીઓ આપી છે. લંડનના બાળરોગ નિષ્ણાત ડૉક્ટર આર્નોલ્ડ બેકેટનું આ વાક્ય સ્પષ્ટપણે કહે છે કે થોડી રાહત માટે લેવાયેલી એક દવા ગર્ભમાં રહેલા બાળક માટે જીવનભરની સજા બની શકે છે. કદાચ આ જાણીને આશ્ચર્ય થશે, પણ દવાઓ પર સૌથી મોટા સવાલો કોઈ બહારના વ્યક્તિએ નહીં, પણ ખુદ મેડિકલ પ્રોફેશનમાંથી જ ઉઠ્યા છે. એવા ઘણા ઈમાનદાર ડૉક્ટરો થયા છે જેમણે આ સિસ્ટમની ખામીઓ અને મર્યાદાઓને જાહેરમાં સ્વીકારી છે. ઘણા મોટા ડૉક્ટરોએ દવા કેન્દ્રિત અભિગમના જોખમો વિશે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ડૉક્ટર ફ્રેન્કનું આ નિવેદન એ વાતનો પુરાવો છે કે આ ચિંતા કેટલી ગંભીર અને સાચી છે. અંગ્રેજ સર્જન સર એસ્લી કૂપરની આ પ્રામાણિક અને ચોંકાવનારી કબૂલાત દવા આધારિત સારવારની અચૂકતા પર ગંભીર સવાલ ઉઠાવે છે. તે દર્શાવે છે કે વિજ્ઞાન હંમેશા 100% સાચું નથી હોતું અને તેમાં ભૂલોની મોટી સંભાવના રહેલી હોય છે. અને અહીં ન્યૂયોર્ક કોલેજના પ્રોફેસર A.H. સ્ટીવન્સનનો અનુભવ એક અલગ જ વાત શીખવે છે. સાવધાની અને સ્વાસ્થ્યના મૂળભૂત સિદ્ધાંતો તરફ પાછા ફરવાની. અનુભવી ડૉક્ટરો સમજે છે કે સાચું આરોગ્ય ગોળીઓમાં નહીં, પણ જીવનશૈલી અને પ્રકૃતિ સાથેના તાલમેલમાં રહેલું છે. તો સવાલ એ છે કે જો દવાઓ પર આટલો ભરોસો ન કરી શકાય, તો પછી સાચા અને કાયમી સ્વાસ્થ્ય માટેનો રસ્તો કયો છે? આ પુસ્તક આપણને એક સરળ, કુદરતી અને ખૂબ જ શક્તિશાળી માર્ગ બતાવે છે, જે શરીરની પોતાની શક્તિ પર આધાર રાખે છે. અહીં એક ખૂબ જ સરળ ફિલોસોફી સૂચવવામાં આવી છે. શરીર સાથે લડવાને બદલે તેને સાથ આપો. પહેલું પગલું છે રોગનું મૂળ કારણ શોધવું. આપણી ખોટી આદતો, આપણો ખોરાક કે આપણી જીવનશૈલીને ઓળખી તેને સુધારવી. બીજું, શરીર પર વિશ્વાસ રાખીને તેને પોતાનું કામ કરવા દેવું. ત્રીજું, અને સૌથી અગત્યનું, ધીરજ રાખવી. કુદરતી ઉપચારમાં સમય લાગે છે. અને છેલ્લે, ઉપવાસ, આરામ, પાણી અને સૂર્યપ્રકાશ જેવા કુદરતી તત્વોથી શરીરને મદદ કરવી. આ સમગ્ર ચર્ચાનો અંતિમ સારાંશ એ છે કે આપણે આપણા દૃષ્ટિકોણમાં એક મોટો ફેરફાર લાવવાની જરૂર છે. શરીર સામે લડવાને બદલે તેની સમજદારી પર વિશ્વાસ કરવો. આપણી અંદર રહેલી જીવન શક્તિ જ આપણી સાચી રક્ષક છે. તેને ઓળખવી, તેને પોષણ આપવું અને તેના કામમાં દખલ ન કરવી, એ જ અક્ષય આરોગ્યનો સાચો રાજમાર્ગ છે. આ વિશ્લેષણ યોગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલા હિન્દી પુસ્તક અક્ષય સ્વાસ્થ્ય કૈસે પાએં ના મુખ્ય સિદ્ધાંતો પર આધારિત હતું. આશા છે કે આ સમજૂતીએ આપણને સૌને સ્વાસ્થ્ય પ્રત્યે વિચારવા માટે એક નવી દિશા આપી હશે. આભાર.